ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી આરતી અને શ્રદ્ધા. આપ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત કરીએ. કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી, શરૂઆત ઇન્ડિગો સાથે કરીએ તો કંપનીની જે ચિંતા છે તે અહીંયાથી વધતી દેખાઈ રહી છે, કારણ કે ફ્લાઇટ્સ અહીંયાથી સ્થગિત કરવામાં આવી છે કંપની દ્વારા. 6 આંતરરાષ્ટ્રીય સ્થળોની ફ્લાઇટ અસ્થાયી રૂપે સ્થગિત કરી છે અને જે માંગમાં ઘટાડો, ખર્ચમાં દબાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય અહીંયાથી લેવામાં આવ્યો છે કંપની દ્વારા. હવે કઈ 6 જગ્યાઓ છે તો એમાં એક તો લેંકાવી, કાર્બી, હો ચી મિન, હોંગકોંગ, શંઘાઈની ફ્લાઇટ્સ જે છે તે અહીંયાથી રદ કરવામાં આવી છે, અસ્થાયી રૂપે રદ કરી છે અને 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ફ્લાઇટ અહીંયાથી આપણને રદ થતી દેખાઈ રહી છે. નવા બુકિંગ બંધ થયા છે આ જગ્યાઓ માટેના અને નબળી માંગ અને પડકારજનક ખર્ચ વાતાવરણને કારણે આ નિર્ણય અહીંયાથી લેવામાં આવ્યો છે. તો ઘણા બધા પડકારો આ કંપની સમક્ષ આવી રહ્યા છે. નજર રાખવાની સાથે ઇન્ટરગ્લોબ એવિએશન અહીંયા એક નેગેટિવિટી આપણને આગળ વધતી જોવા મળી શકે છે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર ફાર્મા સ્પેસમાંથી ઓર્બિંદો ફાર્માનું કાઉન્ટર છે. હવે યુએસ FDA તરફથી નવી દવા માટેની મંજૂરી મળી છે. અહીંયા જે ટેકોસિટીની ટેબ્લેટ છે એની માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. પુખ્ત વયના લોકોમાં સંધિવાની સારવાર માટે આ દવાનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે અને 5 mg 10 mgનું જે અંદાજિત માર્કેટની વાત કરી લઈએ તો યુએસમાં લગભગ $494 મિલિયન આપણને અહીંયાથી રહેતું દેખાઈ રહ્યું છે. આ સાથે જલ્દી જ દવાનો કમર્શિયલ લોન્ચ જે છે તે પણ આપણને અહીંયા શરૂ થતી જોવા મળશે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. એક ઓર્બિંદો ફાર્મા માટે એક પોઝિટિવ જે કામકાજ અહીંયા આપણને બનતું દેખાઈ શકે છે, એટલે અહીંયા એક ફોકસ રાખવાનું છે. નેક્સ્ટ વોકાર્ટનું કાઉન્ટર છે. અહીંયા પણ દવા લોન્ચ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. 2 વર્ષમાં યુરોપ ઇમર્જિંગ માર્કેટમાં કંપનીએ દવા લોન્ચ કરી છે. એન્ટીબાયોટિક ઝાઇનિચ લોન્ચ અહીંયાથી કરવામાં આવી છે દવા, એટલે અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આ સમાચારના લીધે બનતી દેખાઈ શકે છે. તો વોકાર્ટના કાઉન્ટર પર પણ એક નજર રાખવાની છે. અને છેલ્લે મારા તરફથી અંબુજા સિમેન્ટ, ACC સિમેન્ટ એટલે સિમેન્ટ સ્પેસ ફોકસમાં. હવે આ બંને માટે જો મર્જરને NOC મળ્યું છે, ACC અને અંબુજા સિમેન્ટના મર્જરને નો એડવર્સ ઓબ્ઝર્વેશન NOC અહીંયાથી મળતું દેખાઈ રહ્યું છે અને આ NSE તરફથી મળ્યું છે, એટલે એક ફોકસ રાખવાનું છે. ACC, અંબુજા સિમેન્ટ, અહીંયા કઈ રીતે આપણને કારોબાર થતો જોવા મળે છે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. આજ મર્જરના ડેવલપમેન્ટમાં એક નવું ડેવલપમેન્ટ આપણને એડ થતું દેખાયું છે આજના દિવસે, એટલે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું છે. તો ખાસ કરીને ઇન્ડિગો જે ફ્લાઇટ રદ કરવાના સમાચાર છે, અરબિંદો ફાર્મા, વોકાર્ટ નવી દવાને મંજૂરી મળી છે અને સિમેન્ટ સ્પેસમાં ACC, અંબુજા પર ખાસ એક ધ્યાન રાખવાનું છે. પણ એ સિવાય પણ શ્રદ્ધા ઘણા બધા કાઉન્ટર છે જ્યાં ફોકસ રહેશે. ક્યાં નજર? જી, ગુડ મોર્નિંગ. તો આપણે CG પાવરથી શરૂ કરીશું. તો ઉત્પાદન અહીંયા શરૂ કર્યાના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. નાસિકમાં હાઈ વોલ્ટેજ સ્વિચ ગિયર પ્લાન્ટમાં કંપનીએ ઉત્પાદન શરૂ કર્યું છે. 33 કિલોવોટથી 245 કિલોવોટની રેન્જમાં EHV સર્કિટ બ્રેકર બનાવશે કંપની. તો આ એક સારા સમાચાર છે કંપની માટે, આના પર આપણે ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ ICICI બેંકની વાત કરીએ તો અહીંયા લેટર જારી કર્યો છે. સેબીએ ICICI બેંકને એક પત્ર ઇસ્યુ કર્યો છે અને સેબીએ FPI રેગ્યુલેશન ઉલ્લંઘન પર આ લેટર ઇસ્યુ કરવામાં આવ્યો છે સેબી તરફથી ICICI બેંકને, અને બેંકે સેબીનું કહેવું છે કે બેંકે FPI સમય પહેલાં ફંડ પરત લેવા માટે મંજૂરી આપી છે. તો આના પર એક ફોકસ રાખવાનું રહેશે ICICI બેંક પર. ત્યારબાદ ઓલા ઇલેક્ટ્રિકની વાત કરીએ તો અહીંયા QIPની અપડેટ આવતી જોવા મળી છે. ઓલા ઇલેક્ટ્રિકનો QIP ગઈકાલે બંધ થયો છે અને 35.86 પ્રતિ શેર પર 21.76 કરોડ શેર્સ ઇસ્યુ કર્યા છે અને કંપનીએ QIP દ્વારા આશરે 780 કરોડ એકત્ર કર્યા છે. તો આના પર ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ એકમે સોલારની વાત કરીએ તો QIP અહીંયા પણ બંધ થયો છે. જે રીતે આપણે જોયું હતું હમણાં QIP ખુલ્યો હતો. હવે એકમે સોલારનો QIP કાલે બંધ થયો છે અને 279.5 પર શેર પર 10 કરોડ શેર્સ તેઓએ ઇસ્યુ કર્યા છે. તો આ રીતે આ બધા જ સ્ટોક્સ પર આજે આપણે ફોકસ રાખવાનું રહેશે. સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખીશું. આરતી અને શ્રદ્ધા બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.